પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર સચ્ચા અર્થમાં કહે ને તો રિયલ સાધુ છે. આ શબ્દ મહંત સ્વામી મહારાજનો છે. મહંત સ્વામીજીની ગુરુગાદી ઉપર આવ્યા પછી પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને તમે પ્રથમ જોયા ત્યારે તમને કેવા લાગ્યા ને? શું શબ્દ જવાબ આપ્યો? એટલે હું બોલ્યો ને શબ્દ એ બોલ્યા, એમનો શબ્દ હું બોલ્યો, સોરી હું બોલ્યો એ નથી બોલ્યા. તેઓ જે બોલ્યા હતા એ શબ્દ મેં તમને સંભળાવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ રિયલ સાધુ છે. કેમ તમને રિયલ સાધુ લાગ્યા? તો હું એ દિવસથી અત્ય પર્યંત જોતો આવું છું કે પ્રમુખ સ્વામી મહારાજમાં કોઈ પ્રકારનો દંભ નથી. આપણે વર્ષોથી એમના શિષ્ય છીએ, સત્સંગ કરીએ, સત્સંગમાં સાંભળીએ છીએ અને જોઈએ છે ને, એટલે આપણામાંથી પણ ઘણો ઓછો થઈ ગયો છે. જતો રહ્યો હું તો કોકને કહેવાય, મારામાંથી જ નહીં ગઈ હોય, પણ તમારામાંથી હોય બી એવા, હજી ગયો નથી. આપણામાં દંભ અંદર છે. આપણું જે કંઈ હોય ને એ થોડુંક આમ દેખાવાળું હોય. પ્રમુખ સ્વામી મહારાજમાં કોઈ પણ પ્રકારનો દંભ નથી, નિર્દંભ પુરુષ છે. 2004માં બાપા અહીંયા પ્રદેશ આવ્યા, બધા સેન્ટરોમાં ફરતા હતા. શિકાગોમાં બાપા હતા. એક બધા બાપા તો ત્યારે બધા મુલાકાત આપતા, દર્શન આપતા હતા. આપણે એક સત્સંગી કુટુંબ, એમના બાપાની મુલાકાતનો વારો હતો. દાદા, એમનો દીકરો અને એનો પૌત્ર, 4 વર્ષની ઉંમર હતી પૌત્રની. એ છોકરાનું નામ મંદાર. એ મંદાર પોતે એના પપ્પા અને દાદાની સાથે દર્શન કરવા આવ્યો. પ્રસંગ લખાયેલો છે. હું અત્યારે તમને કહું છું, મેં એકવાર એને ફોન કરીને ખાતરી કરી લીધી. અત્યારે છોકરો હવે મોટો થઈ ગયો છે. 2004માં 4 વર્ષની ઉંમર હોય તો બીજા આટલા વર્ષ ઉમેરો એટલે 22. એના દાદાએ, એના પપ્પાએ વાત કરી કે સ્વામી, એ છોકરો ઘરે 2-2.5 વર્ષનો હતો ત્યારથી બાપાનો ફોટો જોઈને આખો દિવસ બાપા 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 બાપાની બાપાની સા કરે. લેમિનેશનનો એક ફોટો સાથે રાખે, સુએ, નાવા જાય, બધી જગ્યાએ. આવા તો ઘણા પ્રસંગો બન્યા છે, પણ આ રિયલ શબ્દની મારે વાત કરવાની છે. એટલે તો એ છોકરો એના દાદા સાથે દર્શન કરવા આવ્યો અને બાપા એના પર બેઠા હતા ને, એને જે ફોટો જોયો હોય ને, પણ પછી આજે બાપાને પહેલી વાર એ જોતો હતો. એટલે બાપાની પાસે જયારે નજીક આવ્યો ને, તો એના આગળ 2 હરિભક્તો બાપાના દર્શન કરવા જઈ રહ્યા હતા. પણ એ છોકરું તો નાનું કહેવાય, એટલે એના દાદાની આંગળી છોડી અને આગળ જઈ બાપાની આગળ આમ જઈને ઉભો રહી ગયો. આમ જોવે, એટલું કુતૂહલતાથી આમ જોવે ને આમ જોવે, આમ જોવે. તે દરમિયાનમાં 2 હરિભક્તોના દર્શનની મુલાકાત પૂરી થઈ ગઈ. એ આવ્યા ને તો એને બાપાને પૂછ્યું કે તમે રિયલ બાપા છો? તો બાપાએ કહ્યું હા, હું રિયલ છું. તો કે મારા ઘરે તો બોલતા નથી ને, અહીંયા કેમ બોલો છો? એ છોકરો કહે છે કે તમે મારા ઘરે, આ જ એના હાથમાં ફોટો હતો ને, કે મારા ઘરે તો છો, તો ત્યાં કેમ બોલતા નથી ને અહીંયા કેમ બોલો છો? બાપા કે રિયલ હોય ને એ બોલે. કે એને બીજું શું સમજાવવું? બાપા પણ બોલ્યા હતા કે અમે રિયલ બાપા છીએ. મહંત સ્વામી મહારાજ પણ શું કહે છે કે રિયલ સાધુ છે. પ્રમુખ સ્વામી મહારાજ રિયલ સાધુ છે, ભગવાનના ભક્ત છે, યોગી બાબાના શિષ્ય છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર નિયમ, ધર્મ, સંયમ, સદાચાર, આચાર, વિચાર, ઉચ્ચાર, રેણી કેણી જે કંઈ છે એ બધું જ આપણામાં આવે. આપણે એવું સાંભળીએ. પ્રમુખ સ્વામી મહારાજ પ્રાતસ્મરણીય અને સદા અનુકરણીય છે. ઘણી વાર કેવું કે સ્મરણીય હોય પણ એકે એમ કરાય નહીં. બાપાએ જેમ કર્યું છે એમ પણ જો આપણે કરીએ ને તો પણ આપણે નિયાલ થઈ જઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર એક વિરલ વિભૂતિ છે. આપણા ગુરુ છે એટલે નહીં, એટલે દેશ દુનિયાની અંદર ફર્યા. એને કોઈનો રંગ જ ના લાગ્યો. માણસ જ્યાં જાય ને ત્યાં એનો રંગ લાગી જાય છે. અમને લોકોને 2003માં અહીંયા વિચરણમાં આવ્યા હતા અને પછી અહીં રોકાવાનું થયું અને પછી ભારતમાં ગયા હતા. હવે આપણને તો ખબર પણ ન હોય. આપણને કોઈ ફોન કરે તો આપણે ભૂલમાં યા બોલીએ ને, જો તું યા બોલતો થઈ ગયો.
આપણને ખબર પણ ના હોય, કારણ કે બધા યા યસ એવું કરતા હોય. બાપાએ કઈ કોઈ એક પણ શબ્દ નથી અપનાવ્યો. તમે જોજો, કોઈ કેટલા દેશમાં ફેર્યા, કેટલા દેશનું પાણી પીધું, ક્યાંય જાય તો કોઈ રંગ જ નહીં. અને તેઓ જ્યાં ગયા ને એનો રંગ એને લગાડી દીધો. એટલે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ એક વિરલ વિભૂતિ છે, આપણા અલૌકિક ગુરુ છે. તો આ પારાયણનો વિષય છે, એવા સંતને હું નામું શીશ. કેવા સંતને નામું? આપણને કોઈ સંતનું ખાલી આમ જ કરવાનું હોય, પગે લાગવાનું હોય તોય. એવા તો કેટલાય બાપાના યુગમાં ભક્તો આવ્યા છે, બહારના માણસો આવ્યા છે. મુંબઈની અંદર તમારામાંથી કદાચ કોઈ ઓળખતા હશે, ચરોતરના તો મોટા ભાગે બધા આવડતા. નડિયાદની અંદર મૂળજી જયરામભાઈ કિડની હોસ્પિટલ છે ને, એ જયરામભાઈના દીકરા રોહિત પટેલ, રોહિત પેપર મિલવાળા, તો પટેલનો દીકરો, ચરોતરનો દીકરો છે. સંતો સાધુ સંતોના યોગમાં આવેલો હોય. એની સાધુ સંતોની સાથે નફરત નહોતી, પણ રોહિતભાઈએ પોતે બાપાની હાજરીમાં કીધું કે પ્રમુખ સ્વામીજી, મેં કોઈ દિવસ કોઈ સાધુને નમન નથી કર્યા, કે હું કોઈને તમારા પહેલા હું કોઈને હું નમ્યો નહોતો. કે અમે પૂછ્યું તો બાપાને કેમ નમ્યા તમે? તો કે મને ખબર ના પડી, મારે નમાઈ ગયું. કે બસ પ્રમુખ સ્વામી મહારાજ. અને પછી તો બાપાની સાથે એટલા જોડાઈ ગયા ને. તો એવા તો કેટલાય માણસો હોય કે ખાલી નમન પણ ન કરતા હોય. આ તો ખાલી એવા સંતને નામ હું શીશ, એટલે ફક્ત માથું જ નથી ઝુકાવાનું, પણ અંતરથી ઝૂકવાનું છે. ખરેખર શરણાગતિ સ્વીકારવાની છે, સરેન્ડર થવાનું છે. તો એવું સરેન્ડર થવાનું હોય, શરણે શીશ નમાવાનું હોય, તો આપણે ચેષ્ટામાં બોલીએ છીએ ને, શું બોલીએ? પહેલી કડી શું છે ચેષ્ટાની? પ્રથમ શ્રી હરિને બરાબર, પ્રથમ શ્રી હરિને, પછી ચરણે શીશ નમાવું. હા, એને હું નમાવું. એવી કહે છે કે એવા સંતને નામો હું શીશ. કેવા સંતને નામો? સરવાળો કરવો પડે ને, કે કેવા સંતને હું શીશ નમાવું. મારી ભાષામાં કેવું હોય તો કદાચ કોકને અતિશયોક્તિ લાગે, પણ મને એવું લાગે છે કે મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે, દ્રષ્ટાંત સમજવા પૂરતું. સુંદ અને ઉપસન નામના બે ભાઈઓ હતા. બહુ તપ કર્યું, વર્ષો સુધી ભગવાનની પ્રસન્નતા થઈ, આકાશવાણી થઈ, ભગવાનને દર્શન દીધા અને કહ્યું માગો. એમણે કહ્યું કે અમને અમરત્વ આપો. ભગવાને કહ્યું કે મૃત્યુ લોક છે, આ લોકની અંદર જેનો પણ જન્મ થાય એનું મૃત્યુ હોય, એટલે અમરત્વ ના મળે. તો કે અમારે અમરત્વ જોઈએ, બીજું નહીં, કઈ નહીં. ફરી તપ કર્યું, ફરી ભગવાન પસંદ થયા, એને માગવાનું કીધું. તો ભગવાન કે જે ગયા વખતે માગ્યું હતું એ રિપીટ નહીં કરતા, એ મળશે નહીં. એ સિવાય એ લોકો પણ વિચાર કરી આવ્યા ને કે ભાઈ એ નહીં તો એની અવેજીમાં એના કરતા પણ સ્ટ્રોંગેસ્ટ માગી લેવું. હિરણ્યકશિપુએ માગ્યું હતું ને, એને એમાં જે કંઈ ક્ષતિ, જેમ કે કોઈ પહેલું એક પુસ્તક બારે પડે તો સેકન્ડ એડિશન બારે પડે ને, એમાં એની જે ક્ષતિ રહી ને એ બધી સુધર્યા. એટલે હિરણ્યકશિપુએ માગવામાં કદાચ કંઈક ભૂલ કરી હોય, એ ભૂલને સુધારી દીધી. એણે કહ્યું કે અમે માનવથી, દાનવથી, ભગવાનથી કોઈથી ન મરીએ, ભગવાનથી પણ નહીં, કોઈથી ન મરીએ. મરીએ ખરા, પણ કોઈથી ન મરીએ. તો ભગવાન કે કોનાથી મરો એ મને કહી દો પહેલા. મરવાનું તો ખરું, તો કે મરવાનું ખરું, પણ અમે કોઈથી નહીં, ભગવાનથી નહીં, બીજી કોઈ ભગવાને બનાવેલી સૃષ્ટિમાંથી કોઈથી ન મરીએ. તો પણ કોનાથી? તો મને મારો ભાઈ મારે અને એને હું મારું. અમે અરસપર એકબીજાને મારી શકીએ, પણ દુનિયામાંથી બીજું કોઈ જ નહીં. ભગવાન કે તથાસ્તુ જાઓ. હવે શું થઈ જાય કે બોલો, આમ જુઓ તો એ બે તો યુનિટી કરી દીધી હતી કે આપ તારે મન નહીં મારવાનું, મારે તન નહીં મારવાનું. ભગવાનને કોઈ બાંધી શકે ભાઈ? ભગવાને એ વખતે પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય હતા ને, એ દરેક મનુષ્યમાંથી તલ જેટલું રૂપ લઈ અને એક કન્યા ઉત્પન્ન કર્યા. અને એ બંને ભાઈ જતા હતા ત્યાંથી 1000 ફૂટ આગળ ઉભા મૂકી દીધા. બસ
ખેલ ખતમ. જીવે આમ દ્રષ્ટિ કરીને પહેલી જ નજરે ક્લીન બોલ્ડ બે ભાઈ. મોટો કે મારે પરણવાનો, તો નાનો કે મેં પહેલા એને જોઈ છે. પછી શું થાય તમે સમજો ને. હે દીપક દેખી પતંગિયા તોડી તન જાળે જેમજી, હે રૂપવંતી નારીને નીરખી નર નાશ પામે તેમજી. બે ભાઈ તરત આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. પ્રસંગ એટલો જ હતો કહેવાનો કે બંને ભાઈઓને મારવા માટે એ વખતે પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય હતા એ દરેક મનુષ્યમાંથી તલ જેટલું રૂપ લઈ અને એક કન્યા ઉત્પન્ન કર્યા. એમ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ્યા ત્યારે પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય હતા એ દરેક મનુષ્યમાંથી એક એક ગુણ લઈ અને એક ગુણિયલ પુરુષ ઉત્પન્ન કર્યા. ને પ્રમુખ સ્વામી મહારાજ પેલા મારવા માટે, આ તારવા માટે. આ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ એટલે ગીતા, ભાગવત, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભારત વર્ષના કોઈ પણ ગ્રંથોની અંદર તમે ગુરુ માટે, સંત માટે જે કઈ ગુણો કહેવાયા ને એ ગુણનો સાગર, સદગુણ સાગર. આટલો પણ જેમાં દોષ નહીં એવા પ્રમુખ સ્વામી મહારાજ. આપણા હિન્દુ ધર્મની અંદર જેટલો ભગવાનનો મહિમા કહેવામાં આવ્યો છે ને એટલો જ આવા ગુણાતીત સંતનો મહિમા કહેવામાં આવ્યો છે. કોક વાર તો ભગવાન કરતા પણ સંતનો મહિમા વધારે કહેવામાં આવ્યો છે. અને ભગવાનનો મહિમા પણ કોણે કહ્યો? ભગવાને તો પોતે એવું જ કહ્યું, ન હતી ન ઈતી. ભગવાનનો પણ મહિમા મારી તમારી કે અત્ર તત્ર સર્વત્ર પ્રસરાવનાર સંત છે. રામાયણમાં કીધું છે, રામ સિંધુ ઘન સજ્જન ધીરા, ચંદન તરુ હરિ, ભગવાન ચંદનનું વૃક્ષ અને સંત પવન સમીર. ચંદનનું વૃક્ષ 5-10 ફૂટ પોતાનું સુગંધ પ્રસરાવે અને પવન આવે તો ભગવાનનો મહિમા પણ અત્ર તત્ર સર્વત્ર પ્રસરાવનાર સંત છે. એટલે જેટલો ભગવાનનો મહિમા શાસ્ત્રોમાં કહ્યો છે એટલો સંતનો મહિમા કહેવામાં આવ્યો છે. અને ભગવાનના મહિમા કરતા પણ સંતનો મહિમા વધારે કહેવામાં આવ્યો છે. ગાય ગીતા ભાગવત સંતને, ગીતા ભાગવત સંતના જ ગુણ ગાય છે, રામાયણ સંતના ગુણ ગાય, અને વચનામૃત તો ભગવાન સ્વામિનારાયણ સંતો ઉપર વારી ગયા છે. પ્રથમનું પહેલું વચનામૃત તમે તો બધા વચન, આપણે સત્સંગી છીએ પણ ન જાણતા હોય તો જાણવાની જરૂર છે. દ્વિબદ્ધમ સુબદ્ધમ ભવતી, પાક્કું કરવાનું. આપણું મન શંકા કુશંકા કરે ને તો પણ આપણે એને સમજાવી શકીએ. પ્રથમનું પહેલું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. અને પ્રથમના 14ના વચનામૃતમાં ભગવાન પોતે જ બોલે છે કે સંતની મૂર્તિ પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ. શાકભાજી લેવા જાય ને, એક જ જગ્યાએથી તમે શાકભાજી લેતા હો ને તો પછી રાજી થાય ને તો પછી કોથમી ધાણા છે ને મફત 2 દાણા લેવા દે, ચાલ લઈ લે. ભગવાનની મૂર્તિ ચિંતામણી, સંતની મૂર્તિ અને કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે સામાન્ય વસ્તુ જ ભાઈ. સંતની મૂર્તિ કલ્પવૃક્ષ, પરમ ચિંતામણી ને કલ્પવૃક્ષ. પ્રથમનું 27 એવા જે સંત, એની આંખની અંદર જોનારા ભગવાન છે, પગની અંદર ચાલનારા ભગવાન છે.
એવી રીતે સંતની સમગ્ર ઇન્દ્રિયોની અંદર ભગવાન રહ્યા છે. માટે એવા સંત તો સમગ્ર બ્રહ્માંડનો આધાર છે. જગદાધાર ભગવાનને જ વિશેષણ લાગે. જગતનો આધાર એવું વિશેષણ ફક્ત ભગવાન માટે વપરાય. પણ અહીંયા ભગવાન પોતે જ વાપરે. પછી આપણે શું કરી શકીએ? ભગવાન કે છે એવા જે સંત છે એ સમગ્ર જગતનો આધાર રૂપ છે. અને પછી કે છે પ્રથમના 37 શું કે? એવા સંતના દર્શન. કેવા સંતના? આવા કપડા પહેર્યા એવા સંત બેકલિયારુ વેશ કરે લવલેશ વિચાર ન હોવતા હે ઘટ ભીતર માહી તું મેલ ભરારુ બહાર સે તન ધોવતા તેરી અંતર જાલ જપી નહીં કામ की राम की के लिए रोवता है ब्रह्मानंद के माही से मन मुंडे भी मुंड मुंडे क्या होवता है मुंड एवा साधु ने ભગવાન કે છે એવા સંતના દર્શન અમે ઈચ્છીએ છીએ. આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ને, ઠાકોરજીના દર્શન કરીએ ને, કેવા સરસ વાઘા પૂજારી મહારાજે પહેરેલા છે. એક તો ભગવાનની મૂર્તિ જ અત્યંત કમનીય સુંદર છે, એમાં પાછા આવા સુંદર વાઘા વસ્ત્ર પહેરાવેલા હે ને, કોઈ સાથે ઉભો રહે ને એને ગાવાની ઈચ્છા થઈ જાય ને, આજે કી તો શોભા શ્યામા હે બરની ન જાય બરની ન થોડો એકો રહ્યો બરની ન જાય બરની ન જાય હે આજ કી તો શોભા શ્યામા હે બરની ન જાય વસન ભૂષણ શોભે દેખ દેખ મન લોભે વસન ભૂષણ શોભે દેખ દેખ મન લોભે કુંડલ કી જ્યોત શશી સુરકુલ જાય આજ કી તો શોભા શ્યામ. ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન કે છે હું મારા ભક્તના દર્શન કરું છું. ભગવાન ભક્તની રાહ જોતો હોય, એના દર્શનને અમે ઈચ્છીએ છીએ. પ્રથમનું 56નું વચનામૃત વાંચ્યું હશે, એમાં લખ્યું છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની સામે જુએ ને ત્યારે ભગવાનની આંખોમાંથી ન કરવાનું કરીને, ન ખાવાનું ખાઈને, ન વિચારવાનું વિચારીને, ન જોવાનું જોઈને એવું કરીને ભગવાનની સામે ઉભા રહે ને ત્યારે ભગવાન છે ને આમ દેખાતા, કરડી આંખો દેખાય. આંખ તો એને એવા કઈ બદલી ના નાખે, પણ આપણને આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે ભગવાન આજે મારા પર નારાજ છે. રાજ નહીં પણ મારા પર નારાજ છે. પણ આવા સંત જયારે આવે ને ત્યારે ભગવાન છે ને રાહ જોતા, હમણે આવ્યો બાપ, બહુ રાહ જોવરાવી. મંદિરમાં આવે ને તો પગલા મૂકે ને ત્યારથી ભગવાન રાહ જોવે, આવી ગયો છે. મંદિરના કેમ્પસમાં પ્રવેશ કરે ને ભગવાન રાજી થઈ જાય. એવા સંતના દર્શન અમે ઈચ્છીએ છીએ. એને દુખવતા થકા મન કર્મ વચને એને સંકલ્પ કર્યો હોય ને, ભૂલમાં જ અજાણતા સંકલ્પ કર્યો તો અમે એને પૂરો કરી દઈએ. જો એ દુખી જાય તો સંત દુખાણે હું દુખાણો રે, એ વાત સત્ય જન જાણો રે. સંત દુખાય તો હું દુખાવ, એને દુખવતા થકા બીએ છીએ અને એના ચરણની રજ માથે ચડાય. સંતના ચરણની રજ ભગવાન પોતે ચડાવે છે. આપણે આગળ જવું છે જી વચનામૃતમાં? ચાલો તો થોડાક જઈએ, 2-3 જણા પાડી દો. પ્રથમનું 44 શું કહે છે? એવો સાધુ તે હું છું. કે તમે સાધુને ભગવાન કહો છો? વાંચ પ્રથમનું 44. જેને વર્ણ અને આશ્રમનું માન નથી, એવો જે સાધુ છે ને એ હું છું. વચનામૃતમાં વચનવાલાના સંતમાં રહું છું સદાય,
હું તે સંતને સંત તે હું છું, મજિયારો ન વેચાય પ્રભુજી પ્રગટ રહે સંત. વચનામૃતમાં મહારાજે પાને પાને કહ્યું. આપણે 262 સુધી નહીં છીએ બાપાના ગુણો સાંભળવા, એટલે પણ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન સંતનો આવો અપરંપાર મહિમા કહે છે. સ્વામિનારાયણ ભગવાનના જન્મ દિવસના 3 વચનામૃત છે. પ્રથમનું 68, મધ્યનું 30, છેલ્લાનું 35. 4 દિવસ પછી ચૈત્ર સુદ, એ ચૈત્ર સુદ નોમના 3 વચનામૃત. 3 વચનામૃતમાં આખા વચનામૃતમાં સંતની જ વાત કરી છે. 8 પ્રકારની પ્રતિમા પૂજવા આપવાને એમાં ભગવાન કે અમારો વાત, અને સંતમાં સાક્ષાત. સંતમાં તો લટકું આપી જ દે બરાબર. 8 પ્રકારની પ્રતિમામાં અમે વાસ કરીને રહીએ છીએ, સંતમાં સાક્ષાત રહે છે. મધ્યનું 30 પણ એવું કહે, કોને સોનું ને સ્ત્રી બંધન ન કરે. પછી મહારાજ એવું કહે, આખી દુનિયાના માણસોનું છે ને એનાલિસિસ કરી નાખે છે. ગમે તેવો ધીરજવાન હોય પણ રૂપવાન સ્ત્રી સભામાંથી પસાર થાય ને તો એની દ્રષ્ટિ જયા વગર રહે જ નહીં. અને 300 સાધુને મુક્તાનંદ સ્વામી સુરતની મંડળ લઈ ગયા હતા, ત્યાં પૂછે છે કે આપણા જ્યાં આપણો ઉતારો છે એની સામે મકાનમાં એક નીલ વાંદરું છે. અરે વાંદરું છે ને, તમે ગમે તેવા આપણને વાંદરા બનાવી જ દેવાનો ભાઈ. આપણે કારણ હોય ન હોય, જોવું હોય કે ન હોય, એની બાદ જોવું જ જાય બનાવી. આમ આમ ખજવારે આમ એવું કંઈ કરે ને રહી જ ન શકાય. મુક્તાનંદ સ્વામીને થયું હતું કે એ પોતે જ એટલા સંયમી ને નિયમી હતા. જસ્ટ તો એને પૂછ્યું, મને લાગે છે કે ગુણાતીત ઓળખાવવા માટે જ પૂછ્યું છે. અને એક ગુણાતીતાનંદ સ્વામી નીકળ્યા કે સ્વામી મારી નજર એક પણ મારે ગઈ નથી. ગમે તેવો ધીરજવાન હોય એની નજર જાય, પણ ગુણાતીતની નજર ના જાય. આવા અપરંપાર મહિમા. મધ્યના 30, છેલ્લાના 35માં સાધુનું પૂજન થાય ને ભગવાનનું પૂજન થયું. આટલું સ્પષ્ટ લખે પછી હું એમ બાકી શું રહે કે ભાઈ તમે સાધુની પૂજા, માનસી પૂજા કરો. સાધુની પૂજા હજી અધૂરું તો નિષ્કુળાનંદ કાવ્યનું પુરુષોત્તમ પ્રકાશનું 41મું પ્રકરણ વાંચી લેવાનું. સંત પૂજણે હું પૂજાણો રે, એહા વાત સત્ય જન જાણો રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી જે કરતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ડોલે તે ભેળો હું ડોલું રે. સંત વાત ભેળી કરું વાત રે, એમાં સંતમાં રહું સાક્ષાત રે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર અપરંપાર આવો મહિમા કહ્યો છે ને. અન્ય ગ્રંથોમાં ક્યાં ઓછો કહ્યો છે. ભારતમાંથી કોઈ પણ ખૂણે હિન્દુ ધર્મનો કોઈ અનુયાયી રહેતો હોય ને એને એક શ્લોક આજની તારીખે બી આવડે છે. હમણાં હું એક શબ્દ બોલીશ, તમે આખો બોલી જશો. જોજો. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શું કીધું? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ 3થી પણ પર છે ને, સાક્ષાત પરબ્રહ્મ. તો ગુરુ છે એ સાક્ષાત પરબ્રહ્મ. કેવા ગુરુ? એના કઈ લક્ષણ હોય કે નહીં ભાઈ? બ્રહ્માજી આટલી સૃષ્ટિનું સર્જન કરી છે કે વિષ્ણુ ભગવાન કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર દરેકનું પાલન પોષણ કરે. શંકર ભગવાન જરૂર આવે તો કોરોના લાવે, એનું કામ કરે છે. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પણ એ વાત અહીંયા કેમ કે આ એવા છે તો તકલીફ થાય. બીજો આવો જ પ્રસંગ મુંબઈની અંદર
કુરલા કરીને એક વિસ્તાર છે, ત્યાં એક આપણા સત્સંગી નારાયણભાઈ પટેલ રહે. એમના દીકરાનો દીકરો હમણાં મને ત્યાં વેસ્ટ વર્જિનિયા કથા કરવા ગયો, ત્યાં મળ્યો હતો. એ જ છોકરો અત્યારે તો મોટો થઈ ગયો. એના દાદાની સાથે ત્યાં મુંબઈ દાદર દર્શન કરવા આવ્યો. એ છોકરો પણ હમણાં પેલા મંદારની વાત કરીએ ને, રિયલ એવો જ હતો. બાપાનો ફોટો આખો દિવસ સાથે સાથે રાખે. બાપા મુંબઈમાં હતા, 5મે માળે ઉતારો. બાપા સાંજના 5 વાગે બેઠા બેઠા પત્ર લેખન કરતા હતા. અને નારાયણભાઈ આ નાના પૌત્રને લઈને આવ્યા. લિફ્ટમાંથી છોકરો બહાર નીકળ્યો, કૂદતો કૂદતો આમ આવ્યો. બાપાની રૂમ સુધી આવ્યો દોડતો દોડતો. બાપાની રૂમમાં બાપા બેઠા હતા. બાપાનો તો કેટલો સૌમ્ય વેશ છે, કોઈ પણ વ્યક્તિને ગમી જાય. સ્વામિનારાયણ ભગવાને સંતોનો જેવો ડ્રેસ બનાવ્યો. એમાં પાક પહેરીને જતા તો તમને 2 મિનિટની ઈચ્છા થઈ જાય કે પાક આપણે પહેરી મજા આવે. એટલો સરસ છે અમારો ડ્રેસ. તો બાપા બેઠા હતા ને, એમાં અંદર પ્રવેશ કર્યો અને છોકરાએ રૂમમાં આવ્યો. આમ 2 ફૂટ અંદર આવી અને પછી હણે થવા આમ લખેલા એટલે જેક ભરાવ્યા. સમજ્યા? જેક ભરાવ્યા એટલે આમ અટક્યો, પગ અટકાવી દીધા. જેને લાગે આંગળી ખેંચી આમ તો મોઢાના બધા ભાવ બદલાવા માંડ્યા. તો કે ચાલ તું કે બાપા 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 જો બાપા બેઠા. શાસ્ત્રમાં હઠની વાત કરી છે ને, બાળ હઠ. બીજી તમારી ઘણી છે, બોલો. યોગી હઠ, સ્ત્રી હઠ, અમારી વાત આવે જોગી હઠ, રાજા હઠ હોય ને એ રીતે. આ તો બાળ હઠ છે ને, બાળક હટ્યો ને અને એના દાદાએ તો આમ કર્યું ને, બાપા પત્ર લખતા લખતા ચશ્મા કાઢીને બાપાએ એમ જોયું, પ્રમુખ સ્વામી મહારાજ. તરત સમજી જાય. બાપા કે એને એમાં અહીંયા ઉભો રહેવા દો, તમે અહીંયા આવો, એના વતી દર્શન કરી જાઓ. તમે તમને આવતા જોશે તો પછી પાછળ પાછળ ગાયની પાછળ વાછડી આવે. એટલે જેવા નારાયણ કાકા બાપુ પાસે આવ્યા ને, એ કે ખરે તો આખો દિવસ તમારો ફોટો રાખે છે અને બાપા 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 કરે છે. ત્યારે બાપા બોલ્યા કે પરોક્ષમાં તો કોઈને વાંધો નથી. શું? પરોક્ષમાં કોઈને વાંધો નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. તમે આવામાં ભડાકા કરો બોલો તો કોઈને વાંધો નથી, પણ એવા ગુરુ આ છે તો ઉપાધિ તો તકલીફ થાય કે પોતાના ગુરુને ભગવાન કહે છે. હું નથી કેતો, ગુરુ ગીતાનો શ્લોક કહે છે ભાઈ. તો બધી જગ્યાએ તમે જો લૌકિક રીતે પરોક્ષની રીતે બોલો ગુરુ ગોવિંદ દોનો કડો કિસકો લાગુ પાય તો કઈ વાંધો નહીં. પરોક્ષમાં કોઈને વાંધો નથી. પણ સ્વામિનારાયણ ભગવાન આપણને એ જ સિદ્ધાંત સમજાવે. છેલ્લાનું બીજું, સર્વ અર્થ સિદ્ધ થયાનું. જેવી આ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે, એવી પ્રતીતિ પ્રગટ ગુરુરૂપ હરિને વિશે આવે તો બધા ધર્મ અર્થ કામ મોક્ષ 4 એ સિવાય પણ જે કંઈ કરવું એ બધું સિદ્ધ થાય. પ્રગટને વિશે પ્રતીતિ આવે તો